પરમાત્મા શ્રી હરિ કી નારદજી કહે છે, મારો 7મો જન્મ હતો. ત્યારે મારું નામ મારા માતા પિતાએ ઉપભ્રંત રાખ્યું હતું. એનું નામ હતું ઉપભ્રંત. અને હું એક સ્ત્રીમાં મોહિત થયો. જ્ઞાન આપવા માટે આવું બધું. અને નારદજી પોતે જ કહે છે પોતાની વાત વ્યાસ ભગવાનને. અને મને પછી હું કાંઈ કામ જ ન કરતો, કમાવાય ન જાઉં. અને બસ હું ને મારી પત્ની. અને એના કારણે પછી તો મને એમ થયું, અભિમાન જાગ્યું કે મારે બહુ વધારે સંગીત શીખવું છે, બધાયથી આગળ થઈ જવું છે. અને પછી મને એટલા માટે એમ થયું કે સંગીત શીખવા માટે, એનું જ્ઞાન મેળવવા માટે મારે જવું પડશે જે અપસરાઓ હોય, ઇન્દ્ર હોય, ઋષિઓ હોય ત્યાં. એટલે અને પછી હું સંગીતની હરીફાઈમાં એકવાર હારી ગયો. એટલે હવે તો એક આશ્રમમાં હું ગયો. અને એ આશ્રમમાં સંગીત શીખવા માટે અપસરા પોતે આવી હતી, રંભા. અને મેં એમને પ્રસ્તાવ પણ કર્યો કે મારી સાથે વિવાહ કરી લ્યો. તો એમણે મને ના પાડી, તમારી સાથે વિવાહ ન કરાય, તમને કોઈ સમજણ નથી, તમે કોઈ ધર્મ કે ફરજ બજાવતા નથી, તમે તમારી પત્નીને મૂકીને આવ્યા, તમે તમારા માતા પિતાને મૂકીને આવ્યા છો, તો તમારી સાથે વિવાહ કરાય નહીં. તમે તમારી પત્નીને અત્યારે ગર્ભવતી છે, તો એમની દેખભાળ તમારે કરવી પડે. અને તમે એને છોડીને અહીંયા આવ્યા છો. તો ત્યારે મને એમ થયું કે આવો બોધ, આવું શિક્ષણ આપ્યું. પછી તો હું પાછો ગયો. માતા પિતાની સેવા કરવી, પત્નીની સેવા કરી, પત્નીનું ધ્યાન રાખવું, ઘર કુટુંબ સંભાળ્યું. અને પછી મને બ્રહ્માજીનો આદેશ થયો અને મેં મારા ગૃહસ્થ જીવનનું ઉત્તમ પ્રકારે પાલન કર્યું. અંતે બ્રહ્માજીએ મને એવો આદેશ કર્યો કે હું બધાના ધર્મનું ઉત્તમ પ્રકારે મારે હવે મારા બધાય ધર્મ, બધી ફરજ, બધાય કર્મો એ ઉત્તમ પ્રકારે મેં બજાવ્યા છે, એવી મને બ્રહ્માજીએ કીધું અને એવો આદેશ કર્યો. અને હવે પછી એ મારો અવતાર પૂરો થયો. અને પછી એમને કહ્યું કે હવે પછી મારે હવે પછીના જન્મમાં બધાયના ઋણમાંથી મુક્ત થયો, એટલે હવે મને ભગવાનની પ્રતીતિ થશે, એની ઝાંખી થશે. અને મારી માં પછી એ વખતે હું મારી માં સંતોની સેવા કરતા. ચતુર્માસ ગાળવા માટે સંતો આવે તો મારી માં સેવા કરે, હું સેવા કરું, મારાથી થાય એવું કામ કરું. અને પછી 4 માસ પૂરા થયા, સંતો તો જવા લાગ્યા. અને અમે, મારી માં અને હું, સંતોને પરમિશન લઈને, સંતોની રજા લઈને અમે સંતો ભોજન લઈએ, એમાં જે વધે તો એનું જૂઠણ, એનું હેઠું એ અમારી માં એમની રજા લઈને લેતી. અને હું પણ એ લેતો. સંતોની રજા લીધા વગર એમનું હેઠું ન લેવાય, જૂઠને ન લેવાય.
એમ કથા આપણને શીખવે છે. અને પછી સંતો જ્યારે જવા લાગ્યા ત્યારે મને સંતોએ ગાયત્રી મંત્ર શીખવ્યો, ભક્તિના માર્ગે વાળ્યો. મેં કહ્યું કે મારે આપની સાથે આવવું છે. ત્યારે સંતોએ મને કહ્યું કે તારી માં એમની દેખભાળ કરવાની છે, એમને મૂકીને તમારે ન અવાય. તો ત્યારે હું મારી માતાની સેવા કરું. એમાં એક વખત એવું થયું કે મારી માં ગાય દોવા માટે રાત્રિના સમયમાં ગઈ અને એમને સર્પ એને ડસ દીધો અને મારી માનું મૃત્યુ થયું. હવે એમાં સર્પનો તો શું દોષ? આ તો વિધિનું વિધાન. મારી માં સર્પના ડસથી મૃત્યુ પામી. પછી તો હું એકલો થઈ ગયો. સંતો નહોતા લઈ ગયા મને એમની સાથે. મારી માની દેખભાળ કરવી હતી એટલે માને મૂકીને ન જવાય. પણ હવે તો હું મારી માં તો ગઈ તો હવે મારા ભક્તિનો રસ્તો ખુલ્લો થયો. હવે તો હું એકલો થઈ ગયો. તો એટલે હવે હું પછી ઉત્તર દિશા તરફ, આપણા આ મુખ છે ને એ ઉત્તર મુખ છે. આપણે કથા ભગવાનનો બિરાજમાન કરાવ્યા છે એ ઉત્તર મુખે કથા કહીએ છીએ. ખાસ પ્રકારની કોઈ માગણી ન હોય ને પ્રભુ પાસે તો ઉત્તર મુખે કથા કહેવાય. ઉગમણા મુખે જ કહે એવું જરૂર નહીં. અને ઉત્તર દિશા એ શાંતિ આપનારી દિશા છે. એ ઉત્તર દિશામાંથી શાંતિ જ મળે. અને એટલે હું તો પછી ઉત્તર દિશા તરફ નીકળી ગયો. જંગલ, નગર, શહેર, વેરાન પ્રદેશો, નદીઓ, આ નાળાઓ, સરોવરો અને યાત્રા કરતો પછી હું એક પીપળાના ઝાડ નીચે બેસી ગયો. શુદ્ધ થઈ ગયો અને મેં પરમાત્મા શ્રી હરિનું ધ્યાન થયું અને એમનું ભજન કીર્તન કરવા માંડ્યો. અને ત્યાં જ મને એની સમાધિ અવસ્થામાં એની ઝાંખી થઈ. એટલે એના દર્શન થાય. ઘણા વૈષ્ણવોને શ્રીનાથજી બાવાની ઝાંખી થાય છે. સપનામાંય શ્રીનાથજી બાવાની ઝાંખી થાય છે. કારણ કે આ શ્રીનાથજી બાવાના શરણમાં જ હોય છે ભક્તો, વૈષ્ણવો. એટલે નારદજીએ કહ્યું છે કે મને ઝાંખી થઈ સમાધિ અવસ્થામાં. અને દર્શન થયા એટલે પછી તો હું ગંગા કિનારે રોકાયો. 12 વર્ષ સુધી તપ કર્યું અને પૂર્વજન્મના પાપ કર્મ જો આપણે વધી ગયા હોય તો પ્રભુની કૃપા મોડી થાય. એમ મને પ્રભુના દર્શન વિલંબથી ઝાંખી તો થઈ. ભક્તિભાવથી મેં ચિત્તને વશ કરીને, એટલે ચિત્ત એટલે આપણું હૃદય, ચિત્ત એટલે મન, ચિત્ત એટલે આત્મા, એને ચિત્તને મેં વશ કરી અને ભગવાનની પ્રાપ્તિ ગમે તેમ કરીને કરવી જ છે એવી ઈચ્છાથી, એને ઉત્કટ લાલસાથી મેં મારા હૃદયમાં ભગવાનને ધારણ કર્યા. મારી આંખોમાં આંસુ ઉભરાયા. એમ નારદજી પોતે કહે છે આ વ્યાસ ભગવાનને પોતાની કથા. અને પછી મેં ફરી
ઝાંખી થઈ હતી એ સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા કરી, સંકલ્પ કર્યો, પણ મને ફરી વખત એ ઝાંખી થઈ નથી. અને મારી ઉપર ભક્તિથી કૃપા થઈ તો આકાશવાણી થઈ. એ આકાશમાંથી અવાજ આવે ને આપણને સાંભળવા મળે. એ જેની ઉપર કૃપા હોય એને જ સંભળાય, બીજા બાજુ ઊભા હોય તો એ ન સંભળાય. દર્શન ભગવાન જેને શબ્દ કૃપા કરે એને જ થાય, બાજુમાં હોય એને ન થાય. એટલે પ્રભુ જેની ઉપર કૃપા કરે એ મને આકાશવાણી થઈ. અને એમ કહ્યું આકાશવાણીમાં કે અફસોસ, માફ કરજો, આ જન્મમાં ફરીને જાગી નહીં થાય. પૂર્વજન્મ અને એ પછી તમને બધી યાદગીરી રહેશે જ. અને હવે પછીનો જન્મ તમારો થશે ત્યારે તમને મારું ભક્તિનું અને ઝાંખી અને એ તમને પ્રાપ્ત થશે. પછી તો મારો દેહ છૂટી ગયો એ જન્મમાં, અને એ દેહ છૂટ્યા પછી 1000 યુગ પછી આ યુગ વીતી જાય. એ યુગ કાંઈ એમ ઝડપથી ન વીતે. એટલા બધા લાંબા સમય સુધી હું ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્મા જ્યારે સમુદ્રની એમાં સર્પની સૈયા ઉપર બિરાજમાન થયા અને એમણે સૃષ્ટિનું કે પોતે બીજું પ્રાગટ્ય કરવાની સંકલ્પ કર્યો. નારાયણ સ્વરૂપ એક શક્તિ વિષ્ણુ પરમાત્માએ, તો એની નાભીમાંથી કમળ, એમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીએ પણ પ્રભુએ કીધું કે તમે સૃષ્ટિનું સર્જન કરો. તો ત્યારે એને માનસ પુત્ર, માનસિક એમાં કથા એમ કહે છે કે મનમાં સંકલ્પ કરવો કે એક પુત્ર થાય એટલે તરત પુત્ર થાય. એમ સંકલ્પથી પુત્ર થતા પહેલા બ્રહ્માજીના વખતમાં. એટલે એને બ્રહ્માજીએ 10 માનસ પુત્રો મનના સંકલ્પથી ઉત્પન્ન કર્યા છે. અને એમાં હું, નારદજી કહે છે કે મારું પ્રાગટ્ય થયું અને પ્રભુની કૃપા થઈ અને મેં બ્રહ્માજીના હૃદયમાંથી પ્રવેશ કરી અને 1000 ચતુર્યુગો પસાર થઈ ગયા પછી મારું પ્રાગટ્ય થયું છે. અને પછી હું આ બધાય લોકમાં મારી ઈચ્છા પડે ત્યાં હું જાઉં છું, વિહાર કરું છું, ભ્રમણ કરું છું. મારી ઉપર પ્રભુની કૃપા ચાલુ છે. અને મેં અખંડ વ્રત ત્યારથી પ્રભુનું કીર્તન કરવાનું રાખ્યું છે. અને જે જીવની ઉપર પ્રભુની કૃપા હોય એ જ પ્રભુનું નામ લઈ શકે, નહીતર પ્રભુનું નામ જીવ લઈ શકે નહીં, કે એવા સત્કર્મ પણ કરી શકે નહીં. એમાં એક વખત એવું હતું કે અંતિમ યાત્રા જતી હતી ત્યારે સંત હતા, એમણે રોક્યા. તો એ કે આ તો સંત રોકે છે, બધા સજીવો નહીં કરે. તો બધા રોકાયા. અને એ કે આપ બધા શું બોલો છો? તો આપણે અંતિમ યાત્રામાં નથી રામજીનું ભજન કરતા, રામનું નામ લેતા હોય, ઘણા ધૂન બોલતા હોય, એમ અંતિમ યાત્રામાં એવું બધું. તો એ બધાએ કહ્યું કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ, એનું નામ લઈએ છીએ, એ બોલીએ છીએ. તો સંતે પૂછ્યું કે તમે જેને લઈ જાઓ છો એ કેમ નથી બોલતો?
તો ત્યારે બધાએ કીધું કે એ હવે ગુજરી ગયો છે, એના અંદર જીવ નથી, એના અંદર આત્મા નથી, એના અંદર પ્રાણ તત્વ નથી, એના અંદર પરમાત્મા નથી, એટલે એ ન બોલે. એટલે એમ ભાગવતકારો કહે છે કે જેની અંદર પ્રાણ તત્વ હોય, પ્રભુની કૃપા હોય, એ જ ભગવાનનું નામ બોલે. ન બોલે એ બધા મૃત, એને ડેડ બોડી કહેવાય છે. આ કળિયુગમાં પૃથ્વી ઉપર તમે પરાયણ એમ કહો ને કે બા હવે તો ભગવાનનું નામ લ્યો, એ કે હું એ જ લઉં છું. તો કે કયું નામ લ્યો છો? રામ એમ બોલો છો? એ કે હું એ જ બોલું છું. પણ તમે મોઢેથી બોલો તો ખરા, તેની કૃપા ન હોય તો ન બોલી શકાય એમ. અને એક જ વાર છેલ્લે જો નામ લેવાઈ જાય એક જ વાર, તો પણ એની કેવી કૃપા થાય છે એ ભાગવત કથામાં ભાગવતકારોએ કહ્યું છે. કેમ કે ચલે હું એ જ નામ લઉં છું. તો એ કે પણ તમે બોલો. તો બધા ના કહેવાથી એમણે કીધું રામ. ત્યાં દેહ છૂટી ગયો, અને દેહ છૂટી ગયો તો પછી ત્યાં તો એમને અંત સમયે એક જ વાર નામ લીધું અને ત્યાં લઈ ગયા કે આ આત્માએ એક જ વાર નામ લીધું છે છેલ્લે જ, આ રામ એવું. તો એમને અમારે શું ફળ આપવું? તો યમરાજા પોતે એ કે અમારામાં એવું કંઈ છે જ નહીં કે એક જ વાર નામ લઈએ અને ક્યું ફળ આપવું. તો એ પોતે ગયા, એ આત્માને તો ભેગો યમરાજા પાસેથી, યમરાજા વિષ્ણુ પરમાત્મા પાસે, મહાદેવજી પાસે, બધા પાસે ગયા. અને કોઈ બતાવી ન શક્યા કે અંત સમયે એક જ વાર નામ લીધું તો એનું ફળ એમને શું આપવું? એને ધામમાં મોકલવા, એને કાયમી રીતે સ્વર્ગ આપવું, પાછો એમને ઉત્તમ અવતાર આપવો, કે એમને શું ફળ એક જ વાર નામ લે ને? કે એને એકવાર ભોજન આપી દેવું એટલે પૂરું. તો ત્યારે આદિશક્તિ કે જેમણે આ બધું શરૂ કર્યું છે એ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમની પાસે લઈ ગયા આ જીવને, આત્માને. જીવ એટલે આત્મા. અને એમને પૂછ્યું કે પ્રભુ આપે તો આ બધું સર્જન કર્યું છે અને આપે આ નિયમો બનાવ્યા, આપે આ બધું કર્યું, તો હવે અમને એ નથી સમજાતું, અમારી પાસે એવું જ્ઞાન નથી કે એક જ વાર જેણે છેલ્લે નામ લીધું હોય તો એમને શું ગતિ અમારે આપવી, એમને કયું ફળ આપવું, એ આપ અમને કૃપા કરીને જણાવો. ત્યારે આદિશક્તિ વિષ્ણુ પરમાત્માએ કહ્યું છે કેમ ના એ મુક્ત જાઓ, તમે ચિંતા નહીં કરતા. હવે એક જ વાર નામ લીધું તો યમરાજા એમને જવું પડ્યું એને લઈને બધા પાસે, મહાદેવજી અને અંતે વિષ્ણુ પરમાત્મા પાસે. આ એક જ વાર નામ લેવાનું ફળ નહીં, એક જ વાર નામ લીધું તો એમને ત્યાં જવું પડ્યું અને દર્શનનો લાભ મળ્યો, કૃપાનો લાભ મળ્યો, અને અંતે આદિશક્તિ પાસે લાભ મળ્યો જવાનો એક જ વાર નામ લેવાથી. અને એમને કીધું કે આગળ જાય તમે મુક્ત જાઓ એ આત્માથી. તો એનું ધામ આપ્યું ને એક જ વાર નામ લેવાથી આવું ફળ. એ આ ભાગવતકારો એમ કહે છે કે એક જ વાર જો નામ લેવાથી આવું ફળ મળતું હોય તો પછી સતત નામ સ્મરણ કરે એને શું ન મળે? એની કઈ ઈચ્છા અધૂરી રહી આ જીવનની? એનામાં તો ભાગવતકારો એમ કહે છે કે એવી સિદ્ધિ આપી જાય કે તમને આટલું બધું કષ્ટ છે તો આ કષ્ટ તમને થવું ન જોઈએ. એવું કંઈ નહીં, જ્યારે જાય તો તમારું કષ્ટ તરત દૂર થઈ જાય. એમ સંતો ઉપર અને સતત નામ સ્મરણ કરવાવાળા ઉપર પણ આવી કૃપા થાય છે. તો એની અંદર આવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો પછી આપણે પણ હવે આ કથા એનું મહત્વ, આ ભાગવતજીની કથા સાંભળી આનું મહત્વ સાંભળ્યું આખો દિવસ સતત સમયનું ભાન જોયા વગર, તો હવે આપણને એટલું તો ખ્યાલ આવે
કે હવે આપણે એકવાર નહીં, આપણે તો એના ધામમાં જ જવું છે. તો અહીંથી ગયા પછી આજે અત્યારથી જ એવો સંકલ્પ કરીએ કે જેમ નારદજી નહોતા કરતા, નારાયણ નારાયણ નારાયણ, એમ પછી નારદજીએ કીધું કે મારી ઉપર આવી ભક્તિથી આવું મને પ્રભુએ મને બધી જગ્યાએ છૂટ આપી છે જવાની, અને હું જ્યાં જાઉં ને મને કોઈ રોકતા નથી. અને ભક્તિની શરૂઆત જ એમનાથી થઈ છે, શીખવનાર જ નારદજી. અને ભક્તિ આપણે કરીએ તો ભક્તિ તો દાસી છે, ભક્તિની દાસી મુક્તિ છે. ભક્તિ કરીએ એટલે મુક્તિ તો મળી જ જાય, પણ પ્રભુને પ્રાપ્ત કરવા આ ભાગવતજીની કથા, આના સિવાય બીજું કંઈ નહીં. એમ આ નારદજી પોતે વ્યાસ ભગવાનને કહે છે. અને તમારે શાંતિ માટે થઈને તમે હવે પ્રભુ શ્રી હરિ એની કથા, એની ગુણ, એની વાત એ તમે લખો. પણ વ્યાસ ભગવાન એ કે પણ મને ખબર હોવી જોઈએ ને એમની કથા, એમની વાત, એમની વાણી, એમનો પરિચય. આ એક જાતની લીલા તો જોવો. ભગવાને પ્રાગટ્ય કર્યું તો એને નારદજી પાસેથી શીખવું પડે. ત્યારે નારદજીએ કહ્યું છે કે પ્રભુનું ભક્તિ કરવી, ચિંતન કરવું, અને એમની કથા, એમના મને બ્રહ્માજી પાસેથી જ્ઞાન છે તો એ પ્રભુએ કીધેલી એમની પોતાની વાણી, પોતાની કથા એ 4 શ્લોકમાં છે. અને એ અત્યારે અમને નથી બહુ સમજાતી, એવી અટપટી કથા છે ભાગવતજીની. તો મને એ કથા એ હું તમને 4 શ્લોક સંભળાવું તો એ કથા તમે એનો વિસ્તાર કરો, તમે એનું વર્ણન કરો, અને પછી બધાને સંભળાઈ જાય, સરળતાથી સમજાઈ જાય એવું તમે કરી આપો. એમ નારદજીએ વ્યાસ ભગવાનને આવું સૂચન કર્યું છે. અને પછી તમારા આત્માની સંતુષ્ટિ થશે, પછી તમને કોઈ જાતનો અસંતોષ નહીં રહે. એમ નારદજીએ પોતે વ્યાસ ભગવાનને આવી વાત અને 4 શ્લોકની કથા વ્યાસ ભગવાનને કીધી છે નારદજીએ. અને એ કથાનો વિસ્તાર આ વ્યાસ ભગવાને 18,000 શ્લોકમાં કર્યો છે. એટલી સરળ બનાવી. અને એમ છતાંય અત્યારે આ ભાગવતજીની કથા વધારે અઘરી છે, કારણ કે આપણે કળિયુગના જીવ, આપણને સરળતાથી પ્રભુની ભક્તિ તરફ ન વળી શકાય, ન સમજાય કથા કે વાત કે પ્રભુ એમનું મહત્વ. એટલે આપણે અત્યારે પણ 18,000 શ્લોકમાં વ્યાસ ભગવાને વિસ્તાર કર્યો. એમ છતાંય આપણને આ કથા અત્યારે પણ અઘરી હોય એવો શ્રોતાઓને અનુભવ થાય, પણ વક્તાઓ હોય ને એને પણ એવો અનુભવ થાય છે ઘણી વખત કે આ તો બહુ અટપટી કથા છે. પણ ભક્તિ અને પરમાત્મા એને શૈલી કરી દે છે. એમ અને આ વ્યાસ ભગવાન એમણે આ સૂચનથી પછી એનો વિસ્તાર કર્યો છે. અને ભીષ્મ પિતા એને યુધિષ્ઠિરજીએ, ધર્મરાજાએ પ્રશ્ન કર્યો હતો કે આખી સૃષ્ટિમાં અવતાર ધારણ કર્યો હોય ભગવાને, એક તો વાત પહેલી શરત હતી કે અવતાર લીધો હોય ભગવાને, અને એમાંથી એ અવતાર લીધા હોય એમાંથી સૌથી વધારે પ્રિય કોણ? એવો ધર્મરાજાએ ભીષ્મ પિતાને આવો પ્રશ્ન કર્યો. તો અવતારો તો આટલા બધા લીધા, અને અનંત અવતારો લીધા છે. તો ત્યારે
સૌથી વધારે પ્રિય કોણ પરમાત્માને કે જેણે અવતાર લીધો હોય એમાંથી સૌથી વધારે પ્રિય કોણ? તો ત્યારે ભીષ્મ પિતાએ કહ્યું છે કે હે ધર્મરાજ, એ અવતાર લીધો હોય એવા નારદજી પોતે જ, અને એમણે સૌથી વધારે પ્રિય હોય ને તો એ નારદજી. પ્રભુએ અવતાર લીધો નારદજી સ્વરૂપે, અને સૌથી વધારે પ્રિય પ્રભુને એના પોતાના અવતારોમાં નારદજી છે. સૌથી વધારે કૃપા કરી છે એ નારદજી ઉપર જ કરી છે. અને એવો જવાબ આપીને એમ કહ્યું છે ભીષ્મ પિતાએ કે આ જ પ્રશ્ન તમે જે મને કર્યો એ જ પ્રશ્ન અગાઉ કૃષ્ણ ભગવાનને ઉગ્રસેન રાજાએ પૂછ્યું હતું કે પ્રભુએ પ્રાગટ્ય કર્યું હોય અને પ્રભુને ઉત્તમ પ્રિય હોય એવું કોણ? એ જ પ્રશ્ન ત્યારે કૃષ્ણ ભગવાને પોતે એવો જવાબ આપ્યો હતો કે એ નારદજી. અને એટલે હું તમને એવો જવાબ આપું છું, મને એનું જ્ઞાન છે. એટલે ભીષ્મ પિતાએ એમ કીધું કે એટલે એના આધાર રજૂ કરીને કીધું કે કૃષ્ણ ભગવાન પોતે કીધું છે કે એ તો માત્ર નારદજી પોતે પ્રભુને અતિ પ્રિય છે અને એની ઉપર જ કૃપા છે. એટલે નારદજી છે એ કોઈ એવા કપટ કરવાવાળા નથી. નારદજી છે એ કોઈ પાપ કરવાવાળા નથી. એનાથી ઉત્તમ તો કોઈ ભક્ત નથી, પ્રભુને પ્રિય નથી. એટલે નારદજી વિશેની વાત આપણે જ્યારે આ કથા ન સાંભળી હોય આવી રીતની, તો આપણને એમ થાય કે આવ્યા નારદજી, હવે હડકાવશે, બધાવશે. આવી છાપ આપણી ઉપર કળિયુગના મનુષ્ય ઉપર મોટે ભાગે હોય જ છે. પણ જેણે આવી દિવ્ય કથા સાંભળી હોય તો એને એવી નારદજીની છાપ તો ઉત્તમ હોય. એ કે તો પ્રભુના પ્રિય છે, પણ ન સાંભળી હોય એને તો. અને આપણે ઘણી વખત એવી વાતમાં પણ આવે તો નારાયણ 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 એવો સીન જોતા હોય ત્યારે કોઈ નાટકમાં કે વેશભૂષામાં તો એમ થાય કે હવે જો આ નારદજીનું રૂપ ધારણ કરી અને વેશભૂષા કરી અને હમણાં જોવો બધાવશે. પણ નારદજી ક્યારેય આવું કામ નથી કરતા. દેવોના પણ કાર્યમાં ભગવાનને પણ મૂંઝવણ થાય ને કે હવે શું કરશું, મારે શું કરવું, ત્યારે નારદજી હાજર થાય છે અને ભગવાનની પોતાની મૂંઝવણ પણ નારદજી દૂર કરે છે. એટલે આ ભગવાનના પ્રિય છે. અને આ કથા આ ભાગવતજીની, આ પ્રભુની, તો આપણે ભગવાને તો એમ કીધું છે કે મારી કથા સાંભળે એને હું મારામાં સમાવી લઉં છું. તો આ ભાગવતજીની કથાનું મૂલ્ય કેટલું, આ ભાગવતજીની કથાનું મહત્વ કેટલું કે જેમ એકવાર નામ લઈ લેવાથી પણ આવું થાય છે. તો મારી કથા ભાવથી કભાવથી પરાયણે બોલાવ્યા હોય, પરાયણે બેસાડ્યા હોય કે અહીંયા મૂકી ગયા હોય છોકરા કે બેહો અહીંયા ઉઠતા નહીં, સાંભળજો કથા, પૂરી થાય પછી જ આવતો. તો ભાવથી કુભાવથી લેવા આવે ત્યારે જવું એવી મજબૂરીથી પણ કથા જો સાંભળી હોય તો ભગવાન કૃપા કરે છે ને કરે જ છે. ભાવથી ન સાંભળી હોય તોય કરે છે. એવા આ ભાગવતજીની, આ ભાગવત સ્વરૂપ ભગવાન છે, એવા પરમાત્મા છે અને એનું આ મહત્વ છે. અને એટલે જ એમ કહેવામાં આવ્યું છે કે જો આપણે ભાવથી કથા સાંભળીએ તો, શુદ્ધ હૃદયથી કથા સાંભળીએ તો, અને કોઈને અવરોધ ન થાય, કોઈને તકલીફ ન પડે, એ ધ્યાન રાખીને કથા સાંભળીએ તો શું થાય? તો ભગવાન પોતે જ
આપણને લેવા આવે ને આપણને સમાવી લે અને હવે પછીનું જીવન ધન્ય બનાવે, એવું આ ભાગવતજીની કથાનું મહત્વ કહેવામાં આવ્યું છે. પ્રથમ દિવસની કથામાં ક્યારેય આટલી લાંબી ને વિસ્તૃત કથા ક્યાંય કહેવાતી જ ન હોય, મોટે ભાગે એવું બનતું હોય છે. નહીંતર યજમાન પણ એમ કહે છે કે હવે તો અદા અમે થાક્યા, હવે તો તમે ટૂંકું કરો, એમ ઘણી વખત એવું બનતું હોય છે. અને ઘણા શ્રોતાઓને પણ એવી રીતે, પણ જેની અંદર એક ચિત્ત, શુદ્ધ હૃદય, શુદ્ધ ભાવ, તો એની અંદર ભગવાન પધારે. આપણે ભગવાનને બોલાવવા હોય ત્યારે આ માતાજીના લોટા તેડીએ કે ભાગવતજીને બદલે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ છીએ, તોય ગૌમૂત્રનો છંટકાવ એનાથી આપણે છાણથી લીપન કરીએ છીએ તો પવિત્ર થાય છે, તો ત્યાં ભગવાન પધારે છે. એમ આપણું હૃદય, આપણું ચિત્ત, આપણું મન પવિત્ર નહીં કરીએ, નહીં થાય, તો પછી આપણી અંદર પ્રભુ ક્યાંથી પધારશે? હવે એને કેમ શુદ્ધ કરવું? જગ્યાને શુદ્ધ કરવા માટે તો ઉપાય બતાવ્યો, પણ હૃદયને શુદ્ધ કરવા માટે, એના પાપનો નાશ કરવા માટે, એના માટે જ આ ભાગવતજીની કથા. તો હવે આપણે આનું મહત્વ સમજાઈ ગયું હોય તો હવે આપણને પ્રીતિ જાગે અને કાલે એમ થાય કે શરૂ કરે એ પહેલાં જ આપણે વયું જવું છે. અને શાંતિથી કથા, અને કથામાં આપણે કલાકે વિરામ આપીએ જ છીએ અને વિરામ કરીએ જ છીએ, એટલા માટે કે શ્રોતાને પણ બેસવામાં અગવડતા થતી હોય, પણ પ્રભુની કથા સાંભળતા હોય તો એમને પણ થોડોક આમ હલનચલન કરવાનું કે થોડો વિરામ, એટલે કથામાં આપણે કલાકે વિરામ રાખીએ છીએ. પણ કથા છે એ ટૂંકી કરતા નથી, પ્રભુની ભક્તિ જ કરવી છે. એટલે આ કથા આપ સર્વે આવતીકાલે પણ મોબાઈલથી સાંભળે તો પણ એ કથા સાંભળવી અને પ્રભુની ભક્તિ કરવા માટેનું આ જ એક ઉત્તમ સાધન છે. એટલે આપણે આજની આપણી કથાને અહીંયા વિરામ આપીશું અને બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આપણે આ કથાનો અહીંયા વિરામ કરીશું અને પછી આરતી કરી અને પછી ભગવાનની આરતી કર્યા પછી જવાનું છે. અને જેમને એવું લાગે એમને પણ હવે આવતીકાલે કથા શ્રવણ કરવા વધારવાનું છે. આપણે આ કથાને વિરામ આપીએ છીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય.